પેટલાદ સિવિલ હોસ્પિટલ ખાતે નવી અદ્યતન હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સિવિલ હોસ્પિટલ ખાતે હવે 42 બેડના પીડિયાટ્રિક આઈસીયુ અને આઈપીએચએલ લેબોરેટરી કાર્યરત થઈ ગઈ છે। આ સાથે જ આગામી દિવસોમાં અહીં 100 બેડની નવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ આકાર લેશે, જેનાથી સ્થાનિક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ઘર આંગણે જ તમામ અદ્યતન સારવાર મફત મળી રહેશે। ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 42 બેડ પીડિયાટ્રિક આઈસીયુ તેમજ આઈપીએચએલનું લોકાર્પણ અને 100 બેડની અદ્યતન હોસ્પિટલનું ભૂમિપૂજનનું કરવામાં આવેલું હતું। તેમાં માનનીય મંત્રી શ્રી રાજ્યકક્ષાના કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિપુલભાઈ માનનીય ધારાસભ્ય વિપુલભાઈ પટેલ સોજિત્રા, સંજયભાઈ પટેલ જિલ્લા પ્રમુખની હાજરીમાં કરવામાં આવ્યું। આનંદ થાય છે કે 42 બેડની પીડિયાટ્રિક આઈસીયુ અને 100 બેડની અદ્યતન હોસ્પિટલનું ઉદ્ઘાટન તથા અદ્યતન લેબોરેટરી જેને આઈપીએચએલ કહે છે, ઇન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરીનું ઉદ્ઘાટન થયું છે। એ પેટલાદ માટે ખૂબ જ ગૌરવ અને આનંદની લાગણી છે અને આનું ઉદ્ઘાટન શ્રી કમલેશભાઈ, વિપુલભાઈ, નિરંજનભાઈ અને કાપડિયા સાહેબ તથા સર્વે ડોક્ટર્સ અને સ્ટાફ મિત્રો દ્વારા કરવામાં આવ્યું। અદ્યતન આઈપીએચએલ લેબ કે જે આણંદ જિલ્લાના અને ગુજરાતના પણ એમાં ખાસ કરીને આણંદ જિલ્લાના બધા જ દર્દીઓને જે જુદા જુદા લેબોરેટરી ટેસ્ટિંગ છે પેટલાદ આ સિવિલમાં થઈ જાય, એના સેમ્પલ બીજે પણ ના મોકલવા પડે એવી અદ્યતન લેબ પણ આજે જનતા જનાર્દનને સમર્પિત થઈ રહી છે।